નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં 48 કલાકમાં 7.5 ઇંચ વરસાદ વરસતા નદી, તળાવ, કુવાઓ, ખેતરો છલકાયા। ફતેપુરા તાલુકામાં અનરાધાર વરસાદ વરસતા ચારેકોર પાણી જ પાણી, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। હવામાન વિભાગે આગામી 48 કલાક ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। તેને ધ્યાનમાં રાખીને આજે ફતેપુરા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની ચારેકોર પાણી જ પાણી ભરાઈ જવા પામ્યા હતા। ભારે વરસાદના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। 7 ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઈ જવા પામ્યો હતો। ફતેપુરા તાલુકામાં ભારે પવન સાથે મેઘમહેર થતાં 48 કલાકમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। પાટવેલ રોડ ઉપર બેંક ઓફ બરોડા પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા, તો પીએસઆઈના હેડક્વાર્ટરમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। ફતેપુરા નગરની બાલાજી સોસાયટીમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। તેના કારણે તળાવ ભરાયા જેવી સ્થિતિ સર્જાઈ હતી। દુધસ રોડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। બલૈયા રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેમ પાણી ખળખળાટ રહી હતો, જેના કારણે આજુબાજુના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। પાછલા પ્લોટ, નવા બસ સ્ટેશન, મદારીવાસ, ઉખરેલી રોડ જેવા વિસ્તારમાં પણ ઢીચણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ફતેપુરાની પીપલારા પાસે આવેલ વલય નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી। નદી કિનારે બનાવવામાં આવેલ સ્મશાનગૃહમાં પણ ઢીચણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। નવા ગામ આપા તલાઈને જોડતા માર્ગ પર આવેલા કોઝવે ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓને અવરજવર કરવા માટે 7 થી 8 કિલોમીટર ફરીને આવવું પડ્યું હતું। કોઝવે ઉપર પાણી ભરાઈ જવલતા વાહન વ્યવહારને પણ અસર પડી હતી। ભારે વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવા પામ્યા હતા। જાલોદ રોડ, સંતરામપુર રોડ, બલૈયા રોડ જેવા વિસ્તારોમાં રસ્તાની બાજુમાં આવેલા વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહારને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો ભારે પવન સાથે વરસાદના કારણે વીજ પોલો પણ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વીજ લાઇનમાં વારંવાર ખામી સર્જાઈ હતી। અંધારપટનો સામનો કરવો પડ્યો હતો। મોબાઈલ સેવાઓ પણ ઠપ થઈ જવા પામી હતી। 48 કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ વરસતા નદી, તળાવ, કુવાઓ, ખેતરો છલકાઈ જવા પામ્યા હતા। ચારેકોર પાણી પાણી થઈ જતાં ખેડૂતોને પણ ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી। ખેડૂતોના ખેતરમાં મકાઈનો પાક ભારે પવનના કારણે પથરાઈ જવા પામ્યો હતો, જેના કારણે મકાઈના પાકને પણ મોટું નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ રહી છે। ફતેપુરા તાલુકામાં મોટાભાગના રસ્તાઓ પણ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા છે, તો કેટલાક રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું રિપેરિંગ કરી પેચવર્ક કરવામાં આવે તો રસ્તાઓની સાઈડમાં નમી ગયેલા વૃક્ષોને કાપીને દૂર કરવામાં આવે। હજુ પણ ગુજરાતના માટે જળસંઘ ઘેરું બનતું જાય છે, ત્યારે આવીને આવી જે પરિસ્થિતિ રહેશે તો અતિવૃષ્ટિ સર્જાય તો નવાય નહીં। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મંસૂરી, જિલ્લા દાહોદ।